થયો ત્યારે વોર્ડ 14 ના પાણી મુદ્દે કોર્પોરેટરોનો વિરોધ થયો છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર અપાયું છે અને અધિકારીઓને દૂષિત પાણી પીવડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બોટલો સાથે સ્થાયી સમિતિ પહોંચ્યા હતા અને કોંગ્રેસ કોર્પોરેટરો પહોંચ્યા હતા। સ્વચ્છ પાણી દૂષિત પાણી મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા અને સ્થાયી સમિતિ બહાર કોંગ્રેસના ધરણા પ્રદર્શન જોવા મળ્યા। દીનાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટનો વિરોધ છે ત્યારે દૂષિત પાણી મુદ્દે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। પાણીની સમસ્યાએ વડોદરા રાજકારણને ગરમાવ્યું છે। જનતા માટે અને જનતાની આવાજ બનવા આવ્યા છે। ગંદા પાણીની રજૂઆત છે અને અમને મીટિંગ કરીને વાત કરીને આનો સમાધાન લાવો છે। આની પહેલા અગાઉ બી રજૂઆત કરી હતી બેન, આની પહેલા અગાઉ બી રજૂઆત કરી હતી। એના પહેલા એ રજૂઆત કર્યું છે, સામૂહિક પક્ષના બી કામો એ લોકો કરી નથી રહ્યા। તો બહુ શરમજનક વાત છે। અધિકારીઓ મોટી છાપીને થઈ રહ્યા છે અને વોટ લેવું છે જે બરોડાનું ભાગ કહેવામાં આવે છે। સૌથી વધારે લોકો વોટ